નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય 30 તારીખ પહેલા કરી લેજો આ કામ। ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની સહાય। રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક। જનધન યોજનાને લઈને મોટા સમાચાર। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગોચરણની જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। બાળકોને વાહન આપતા પહેલા જાણો આ નવો નિયમ। સરકારનો નિર્ણય, વીજળી બિલ ઓછું આવશે। ગામડાઓને મોટી ખુશખબર। 2000 રૂપિયાનો વીસમો હપ્તો ક્યારે આવશે? ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન। ખેડૂતોની લોન માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। રાજ્યના લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સરકારે રાશન કાર્ડ KYC માટેની સમય મર્યાદામાં વધારો કર્યો છે। અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ 2025 કરવામાં આવી છે। રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો એવા છે જેમને આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી। આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપતા સમય મર્યાદા લંબાવી છે। જોકે મિત્રો, સરકારે આ અંગે સ્પષ્ટપણે કહ્યું છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું KYC નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે। એટલું જ નહીં, તેમનું રાશન કાર્ડ પણ રદ થઈ શકે છે। સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને રાશન કાર્ડનો લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોને વાહન આપતા પહેલા નવો નિયમ જાણી લેજો। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તે બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સામાં તમને 3 વર્ષની જેલ સાથે 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળકની ઉંમર 4 વર્ષથી વધુ છે તો તમને 1,000 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય। ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 7/12ના ઉતારામાં 1 કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો દરેક સહમાલિકીને હવે સર્વે નંબર અથવા તો જમીનના ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગોચરણની જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય। ગોચરણની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ ચાલશે નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ભેટ 15 લાખ રૂપિયાની સહાય મળશે। જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે એક ખુશ ખબર આવી છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે। ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકારે ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપવા જઈ રહી છે સરકાર। આવો જાણીએ કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો। ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન યોજના સાથે PMFPO યોજનાની શરૂઆત કરી છે। આ સ્કીમ હેઠળ ફાર્મર્સ
પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના નિયમોમાં થયા છે ફેરફાર. નવું પાવર કનેક્શન તમારે જોતું હોય તો તમારા માટે આવી ગઈ છે ખુશ ખબર. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં પણ નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે. 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી રહેશે. વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે હવે વીજળી અને સોલારના નિયમો હળવા કરાયા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાત રાજ્યના ખેડૂતો દિવસે ને દિવસે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને લઈને પણ અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય ખેડૂતોના ખાતામાં છેલ્લા 2 વર્ષથી જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ દિવસે ને દિવસે જોવા મળી રહી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ખુશખબર. ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કક્ષાની જે કચેરીઓ હોય ત્યાં જવાની જરૂર નહીં પડે. સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,000 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો તાલુકા અને જિલ્લા કક્ષામાં સેવા કેન્દ્રો પણ ઉપલબ્ધ. સેવાઓ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા તો રાશન કાર્ડમાં સુધારા કરવા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રિમિનલ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી ડિજિટલ સેવા હેતુ દ્વારા માત્ર ₹20ની ફી ચૂકવીને ઉપલબ્ધ બનશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજના લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ટોટલ 54.3 કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે. તેમાંથી 11.30 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે. નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે મિત્રો, જે કોઈ ગ્રાહકે છેલ્લા 2 વર્ષથી વધુ સમય અંતર્ગત કોઈ પણ વ્યવહાર કર્યો નથી તેને મિત્રો નિષ્ક્રિય ગણવામાં આવે છે. રાજ્યસભામાં એક પ્રશ્નમાં લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં 14,750 કરોડ રૂપિયા પડ્યા છે. જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ નહીં કરવામાં આવે, KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો એ પૈસા છે મિત્રો બ્લોક થઈ શકે છે. એટલે કે મિત્રો, તમારું પણ જનધન ખાતું છે અને એ જનધન ખાતાની અંદર તમારા પૈસા પડેલા છે અને મિત્રો એ ખાતું તમે છેલ્લા 2 વર્ષથી ઉપયોગ કરી રહ્યા નથી તો તમે વહેલી તકે KYC પ્રક્રિયામાંથી પસાર થઈ જાજો અને નાનકડી એવી રકમનું એ ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવી દેજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લોન માફ થશે. હાલ મિત્રો, એક સમાચાર સામે આવી રહ્યા છે, એક માહિતી સામે આવી રહી છે. એમના વિશે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી પણ વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. SBI સૌથી આગળ છે. SBIએ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક આવે છે. એટલે કે મિત્રો, જો ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવી રહી છે સરકારી બેંકો તરફથી તો શું ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ? ગુજરાતના ખેડૂતો પણ હવે દિવસે ને દિવસે દેવામાં ફસાતા જાય છે, ખેડૂતોના દેવા વધતા જાય છે અને મિત્રો, શું ગુજરાતના ખેડૂતોના દેવા અને લોન માફ થવી જોઈએ? તો મિત્રો, હાલ જો તમે કહેતા હોય તો શું
ખેડૂતોની લોન માફ થવી જોઈએ તો ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો ખાસ કરીને નમો લક્ષ્મી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અથવા તો મધ્ય વર્ગની જે વિદ્યાર્થીનીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈને 12 સુધીમાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. સાથે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે કે મિત્રો કહી શકાય કે ટોટલ 4 વર્ષનો સમયગાળો રહેશે ધોરણ 9થી લઈને 12 અંતર્ગત તો 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જેથી જે પણ વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી હોય અને આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતી હોય તો તે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ છે, વાલીઓનું આધાર કાર્ડ, પાસબુક છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે, જન્મ તારીખ છે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, જાતિ પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, આ તમામ ડોક્યુમેન્ટ લઈને તમે એક ફોર્મ છે એ ભરી શકો છો. નમો લક્ષ્મી યોજના અંતર્ગત મિત્રો તમે આ સહાય યોજના છે શિષ્યવૃત્તિની સહાય છે એ મેળવી શકશો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો. જો તમે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છો, ખેડૂત છો, તો તમારા માટે આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર. તમારા બેંક ખાતામાં ક્યારે આવશે 20મો હપ્તો એ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો આ રકમ છે એ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં રકમ છે મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા છે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે અને છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને જો 18મા હપ્તાની વાત કરીએ તો એ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો. અને મિત્રો વાત કરીએ તો 18મો હપ્તો અને 19મો હપ્તો જે ખેડૂતોને મળ્યો છે એમનો સમયગાળો એમના લગભગ 4 મહિનાનું અંતર હતું. તો આના આધારે એવો અંદાજ લગાડવામાં આવી શકે છે કે 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં અથવા તો જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તેવા જ ખેડૂતોને આપવામાં આવશે જે ખેડૂત મિત્રોએ કેવાયસી કરાવ્યું હશે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવી હશે, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હશે, અથવા તો મિત્રો જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તેવા જ ખેડૂતોને આગામી હપ્તો 20મો હપ્તો મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો સરકારે હાલ મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર તો લાગશે, પરંતુ હવે વીજળી બિલ પણ હવે ઓછું આવશે. હવે સ્માર્ટ મીટર જે મિત્રો લગાડશે ઘરે એવા મિત્રોને હવે ખાસ કરીને ફાયદો થશે. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી ચાર્જના બિલમાં 2% રાહત મળશે. મિત્રો બિલ જો તમારા ઘરે 5,000 રૂપિયાનું આવશે તો 100 રૂપિયાની તમને રાહત મળશે. જ્યારે મિત્રો પીજીવીસીએલ છે, ડીજીવીસીએલ છે, એમજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ છે એમના દ્વારા હાલ મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરાત કરવામાં આવી છે કે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવા દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી 2024 અથવા તો 25-26ના વર્ષની ટેરિફ પિટિશન એ જણાવ્યું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ હવે સરળ કામ. કેવાયસી છે અન્ય સેવાઓ માટે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે. આધાર કાર્ડનો નવો નિયમ જાહેર. જો કે હાલમાં માત્ર સરકારી વિભાગોમાં જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકાતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓને પણ આધાર ચકાસણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. મિત્રો ખાસ કરીને 31મી જાન્યુઆરી 2025થી જ આ નિયમ લાગુ થઈ ગયો છે. આ સુધારા બાદ હવે આરોગ્ય છે, શિક્ષણ છે, ઈ કોમર્સ છે, ક્રેડિટ રેટિંગ અને
હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી સુવિધા પણ વધુ સરળ બનશે. તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો પણ હવે નવા કાયદાઓ પણ લાગુ થવા જઈ રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો ખેડૂત મિત્રોએ 30 એપ્રિલ પહેલાં કરવું પડશે આ કાર્ય, નહીંતર તો તમને હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારો 2000 રૂપિયાનો હપ્તો છે એ બંધ થઈ જશે. કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે એ પહેલાં ખેડૂત મિત્રો 30 એપ્રિલ પહેલાં કરી લેજો આ કાર્ય પૂર્ણ, નહીંતર તમારા 20મા હપ્તાના પૈસા ફસાઈ જશે. ભારતની અડધાથી પણ વધુ વસ્તી એટલે કે મિત્રો જે ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેથી ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે. ભારત સરકારે ખેડૂતોને લાભ